નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આજરોજ પોક્સો એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જાફરાબાદ નગરપાલિકા દ્વારા તારક મહેતા હાઈસ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાઓ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રફુલ્લિતભાઈ બારિયા, ઉપપ્રમુખ શ્રી, નગરપાલિકાના સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ, ICDS, CDPO અને આંગણવાડી વર્કર અને પારક મહેતા હાઈસ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના હેઠળ દીપ્તિબેન ભટ્ટ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદાકીય જ્ઞાન, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃતિ પ્રસરવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાઓ યોજના અને પોક્સો એક્ટ જેવી કલમો અંગે મહત્વપૂર્ણ જાણકારી અને કાયદાકીય સમજ પણ આ સેમિનારમાં આપવામાં આવી હતી, જે સમાજમાં મહિલાઓના અને બાળકોના હિત માટે મહત્વપૂર્ણ પગલું કહી શકાય. આ કાર્યક્રમ થકી બાળકોમાં અને લોકોમાં પોક્સો એક્ટ અને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત લોકોમાં જાગૃતિ વધે અને લોકો આ કાયદાથી સમજણ મેળવે અને આ કાયદાથી બાળકોની કઈ રીતે રક્ષા થઈ શકે, કઈ રીતે સુરક્ષા થઈ શકે તે અંગેની વિસ્તૃત સમજ પણ આ સેમિનારમાં આપવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ તેમજ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ફારૂક બિલખિયા, અમરેલી.